21st સેન્ચુરીના દરેક સ્ટુડન્ટની મેજર પ્રોબ્લેમ છે અને એ છે સ્ટડી વિધાઉટ વરી. ગુડ મોર્નિંગ એવરીવન, આઈ એમ યુક્ષા અને આજે હું તમારા સાથે એક એવા પ્રોબ્લેમ વિશે વાત કરવા આવ્યો છું જે 21st સેન્ચુરીના દરેક સ્ટુડન્ટની મેજર પ્રોબ્લેમ છે અને એ છે સ્ટડી વિધાઉટ વરી. ગુજરાતીમાં અનુવાદ કરીએ તો ચિંતા વિનાનો અભ્યાસ. હવે ચિંતા એટલે શું ખબર છે કોઈને? ચિંતા એટલે એક એવો વિચાર જે તમારા મગજ પર હાવી થઈ જાય અને તમને બીજા બધા વિચારો ભૂલાવી નાખે અને કન્ટિન્યુઅસલી તમારા માઇન્ડ પર એને હેમર કર્યા કરે. એ વિચારને જ ચિંતા કહેવાય. સો સ્ટુડન્ટ લાઈફની ચિંતા શું શું કહી શકે કોઈ? એક્ઝેક્ટલી માર્ક્સ. માર્ક્સ કેવી રીતના સ્કોર થાય બધાને ચિંતા હોય. હું ફેલ થઈ જવા તો, મારા માર્ક્સ નહીં આવ્યા તો મમ્મી મને બહુ મારે. કરેક્ટ? સો આજે હું તમને એક એવો વે કહેવાનો છું જેનાથી તમે એ ચિંતાને ઓવરકમ કરી શકો, એ વરીને ઓવરકમ કરી શકો. સો આપણે એને એક સ્ટોરી થ્રુ સમજીએ. બે છોકરા હતા, રાજુ અને કાજુ. ઓકે, તો રાજુ હતો એકદમ ડેડિકેટેડ સ્ટુડન્ટ હતો, એકદમ ફૂલ પોટેન્શિયલ વાળો સ્ટુડન્ટ હતો. એ જે બી સ્કૂલે કે ટ્યુશને કરાવે ને એ ઘરે જઈને એકવાર રિવાઇઝ કરતો, રિપીટ કરતો અને એના જેટલા બી ક્વેરીઝ હોય કે ડાઉટ્સ હોય ને એ ઘરે નેક્સ્ટ ડે સર કે ટીચર્સ પાસે એને સોલ્વ કરતો. ને કાજુ એકદમ ઓપોઝિટ, ઘરે જઈને બેડ પર પડીને મસ્ત પબજી, એનું નામ બોર્ડ પર નહીં હોય ને તો બોર્ડને સૂનું સૂનું લાગે એવું હતું. સો અને જ્યારે પણ કાજુ જ્યારે બી એક્ઝામ આવતી ને ત્યારે કાજુ એકદમ ડેડિકેટેડલી મહેનત કરતો, બટ એને કન્ટિન્યુઅસલી એક ટેન્શન હેમર કરતું. હું ફેલ થઈ ગયો તો, મને તો કંઈ આવડતું જ નથી. બટ ઓન ધી અધર હેન્ડ રાજુનું એવું હતું કે હી વોઝ વેરી કોન્ફિડન્ટ કે મને બધું આવડતું છે બિકોઝ મેં ફ્રોમ વેરી લોંગ ટાઈમ સ્ટડી કરેલું છે. સો આમાંથી આપણને એમ શીખવા મળે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ટુ ડિક્રીઝ ધ વરી ઇન સ્ટુડન્ટ લાઈફ ઇઝ કન્સિસ્ટન્સી. તમે જો લોંગ ટાઈમથી જ્યારથી સ્ટાર્ટ થાય ત્યારથી કન્ટિન્યુઅસલી સ્ટડી કર્યા કરો ને તો એ વરી તમને સતાવે નહીં, એ મારી ગેરંટી છે તમને લોકોને. સો હું તમને પૂછું છું, તમે જ વિચારજો કે તમારે કાજુની જેમ વરીફુલ લાઈફ જીવી છે કે રાજુની જેમ વરીલેસ લાઈફ. થેન્ક યુ.